જય હિન્દ મિત્રો। તો આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પોલીસ ભરતીના લગતે એટલે કે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલનું ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, ત્યારે કેટલાક વિદ્યાર્થી મિત્રોના ફોર્મ રિજેક્ટ થઈ રહ્યા છે, તેના વિશે ખાસ ધ્યાનમાં લઈશું આજના વિડીયોમાં વાત। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવી જ પ્રકારની તમામ ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। અને ખાસ પોલીસ ભરતીની અત્યારે ચાલુ છે, ત્યારે તેને લગતી પણ જે ફર્સ્ટ આઈએમપી હશે તે તમારા સુધી હું વિડીયોના માધ્યમથી માહિતી પહોંચાડતો રહીશું। તે માટે અત્યારે જ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને તમારા મિત્રો સુધી આ ખાસ વિડીયો શેર કરવાનું પણ ના ભૂલતા। તો હવે આપણે વિડીયો આગળ ચાલુ કરીએ કે પોલીસ ભરતીને લઈ ઓનલાઈન દરેક ફોર્મ રિજેક્ટ થઈ શાના કારણે રિજેક્ટ થયા, અને તો તેને ખાસ ધ્યાન રાખશું। તો આપણને હસમુખ પટેલ સાથે ટ્વિસ્ટ કહીને જાણકારી છે કે શું જાણકારી છે તે આપણે હવે જોઈએ તો કે હસમુખ પટેલની ટ્વિસ્ટ તો કે અત્યાર સુધી 94,000 અરજીઓ મળી છે। તો અત્યાર સુધી હજુ સુધી 94,000 અરજીઓ મળી છે, એટલે કે આવતીકાલે 6 વાગે પોતે ટ્વિસ્ટ કહીને 6:56 ટ્વિસ્ટ કહીને કર્યું છે, એટલે કે અત્યારે 1 લાખ ઉપર પણ અરજીઓ મળી હોય તો તેમાંથી 71,000 અરજીઓ કન્ફર્મ થઈ ગઈ છે। તો 71,000 કન્ફર્મ થઈ છે, અને આમ એક દિવસની અંદર સરેરાશ 35,000 અરજીઓ થઈ, તો 23,000 જેવી અરજીઓ રિજેક્ટ થઈ નથી કે શું થયું તેનું કારણ તો કે કન્ફર્મ કેમ નહીં થઈ। તો 71,000 કન્ફર્મ થઈ અને 94,000 અરજીઓ મળી છે, તેની અંદરથી ફક્ત 71,000 જ કન્ફર્મ થઈ છે। તો આમ એક દિવસની અંદર સરેરાશ 35,000 અરજીઓ થઈ રહી છે। તો આ ઝડપે છેલ્લા દિવસે ભીડના કારણે ઘણા લોકો અરજીઓ વિના રહી શકે છે, તો છેલ્લા દિવસની રાહ જોયા વગર અત્યારે જ ફોર્મ ભરી દેવું, જેથી તમારે છેલ્લા દિવસે ઘણા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરતા હોય તેના કારણે ભીડના કારણે ઘણા લોકો અરજી કર્યા વિના પણ રહી જાય છે, જેને લીધે જેને રહી ના જવું હોય તે ઉતાવળ કરીને અરજી કરી લે, તો કે અત્યારે ઉતાવળ કરીને અરજી કરી લેવી, જેથી છેલ્લે વધારાના સારવાર પણ મૂકવામાં આવશે નહીં કે તારીખમાં વધારો પણ નહીં થઈ શકે તેવું હસમુખ પટેલ આપણને જણાવ્યું છે। તો જેમ બને તેમ પહેલાં ફોર્મ ભરી દેવું, જેથી પાછળ જતાં તમારે ભીડના કારણે ફોર્મ ભરવાનું રહી ના જાય, અને સર્વર પણ આ વખતે વધુ નહીં મૂકવામાં આવે। ગઈ વખતે તમારે સર્વર વધારે મૂકીને પણ છેલ્લે ફોર્મ રહી ગયા તેવા મિત્રોને ફોર્મ ભરાઈ ગયા હતા, વધારે સર્વર મૂક્યા હતા, પણ આ વખતે છેલ્લે વધારાના સર્વર નહીં મુકાય તેવું પણ અત્યારે આપણને ટ્વિસ્ટ કહીને જાણ કરી દીધી છે। તો છેલ્લા દિવસની રાહ જોયા વગર અત્યારે જ તમારે અરજી કરી દેવી જોઈએ, જેથી કરીને પાછળ જતાં તમારે રાહ ન જોવી પડે અને ભીડનો સામનો ના કરવો પડે। તો જેમ બને તેમ વહેલા પોલીસ કોન્સ્ટેબલનું ફોર્મ ભરી દેવું, જેથી વહેલી તકે લાભ લઈ લેવો અને પાછળ જોતાં સર્વર ડાઉન આવે તેવું પ્રોબ્લેમ ના થાય। તો હસમુખ પટેલ સાથે આપણને ટ્વિસ્ટ કરીને જે જાણકારી છે તે આપણા માટે ખાસ ઉપયોગી છે। તો જેમ કે કેટલીક અરજીઓ રિજેક્ટ પણ થતી હોય છે, તે માટે ખાસ ધ્યાન રાખીને તમારે ફોર્મ ભરવું જોઈએ, જેથી તમારું પણ ફોર્મ રિજેક્ટ ના થાય તે ખાસ વાત ધ્યાનમાં રાખવી। તો આજના વિડીયો બસ આપણે આટલી જ માહિતી જોઈશું। જો આવા જ પ્રકારની ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે, જેથી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને તમારા મિત્રો સુધી આ વિડીયો ખાસ શેર કરજો। તો બસ આજના વિડીયો બસ આટલી જ માહિતી। તો કે આભાર, જય હિન્દ, જય ભારત।